સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સુરત ભૂસ્તર વિભાગ દ્વારા ઓવરલોડ રેતી ભરેલી ટ્રકના ચેકિંગ દરમિયાન રેતી માફિયાઓએ ટ્રક એસોસિએશનના મેમ્બર પર હિચકારો હુમલો કર્યો હતો તેમજ એક વ્યક્તિને રોડ પર સુવડાવી તેને જાહેરમાં ટ્રકથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। સુરત જિલ્લામાં રેતીનો ધંધો કરનાર ટ્રક સંચાલકો બેફામ બન્યા છે। તેમના માટે જાણે કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજ રહી જ નથી। 26 જાન્યુઆરીના રોજ જ્યારે દેશ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે સુરત ભૂસ્તર વિભાગના સર્વેયર ટ્રક એસોસિએશનના મેમ્બરો સાથે પલસાણામાં ઓવરલોડ રેતીની ટ્રકોનું ચેકિંગ કરી રહ્યા હતા। દરમિયાન તેઓને 8 જેટલી ટ્રક ઓવરલોડ જણાતા વજન કાંટે તેમનું વજન કરી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભૂસ્તર વિભાગના સર્વેયર ટ્રક એસોસિએશનના મેમ્બરોને ઝડપેલી ટ્રક સોંપી પલસાણા પોલીસ સ્ટેશનમાં ટ્રકો પાર્ક કરવાની જગ્યા છે કે કેમ તે જોવા ગયા હતા। દરમિયાન નવસારીના અરવિંદ રાજપૂત નામના ટ્રક માલિકે હાજર અન્ય લોકોને ઉશ્કેરી ટ્રક એસોસિએશનના મેમ્બરો પર હિંસક હુમલો કર્યો હતો તથા તેમના એકને રોડ પર સુવડાવી ટ્રકથી કચડી મારવાનો પણ પ્રયાસ કર્યો હતો અને 2 ટ્રક લઈ ભાગી ગયો હતો। ખનિજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું અને એ દરમિયાન મારા સ્ટાફ અને ટ્રક એસોસિએશનના 4-5 માણસોને લઈને પલસાણા હાઈવે ઉપર ખનિજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ દરમિયાન કુલ 8 ટ્રકોને પકડવામાં આવેલી અને એને પલસાણા નજીકના ગુજરાત વે બ્રિજ પાસે વજન કરવા માટે લઈ આવવામાં આવેલી। એ દરમિયાન ટ્રક એસોસિએશનના જે સભ્યો હતા એને ગાડી સાચવવા માટે ત્યાં ઊભા રાખ્યા અને પલસાણા પોલીસ સ્ટેશને જગ્યા છે કે નહીં એ જોવા માટે એક સ્ટાફ પોલીસ સ્ટેશને આવેલો અને એ દરમિયાન એક ટ્રકના માલિક જે નવસારી રહે છે અરવિંદ રાજપૂત કરીને છે એ વ્યક્તિએ ત્યાં હાજર લગભગ 30 થી 40 લોકોના ટોળાને ઉશ્કેર્યું અને ત્યાં જે એસોસિએશનના માણસો હતા એમની ઉપર હુમલો કરી દીધો અને મારા સ્ટાફના જે સર્વેયર હતા એને ગંદી ગાળો દીધી, એનું આઈ કાર્ડ માગ્યું, આઈ કાર્ડ બી એને જપ્ત કર્યું અને એને ગંદી ગાળો દીધી અને મને પણ ગંદી ગાળો દીધી। જોકે હું ત્યાં હતો નહીં પણ મારા નામથી એ લોકોએ ગંદી ગાળો આપી। સમગ્ર ઘટનાની જાણ ભૂસ્તર શાસ્ત્રીને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પલસાણા પીએસઆઈએ તેમની અરજી સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ના રોજ પલસાણા ખાતે ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ઓવરલોડ વાહનો ચેક કરતા હોય તે દરમિયાન તેઓને ટ્રકના ડ્રાઈવરો સાથે બોલાચાલી થતાં તેઓએ તે અનુસંધાને પલસાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તે બાબતે તપાસ ચાલુ છે। રેતીની ઓવરલોડ ટ્રક રોડ રસ્તા તેમજ સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડી રહી છે। આવી ટ્રકો જપ્ત કરવામાં આરટીઓ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસનું ઉદાસીન વલણ છે ત્યારે આ ઘટનામાં કેટલીક કડક કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।